પોસ્ટને પગલે બજરંગ દળના કાર્યકર પર જીવલેણ હુમલો 20 થી 30 શખ્સોના ટોળાએ દુકાનમાં ઘૂસી માર માર્યો। મહારાષ્ટ્રના થાણે શહેરમાં નાતાલ પર્વને લગતી એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે। આ પોસ્ટથી રોષે ભરેલા 20 થી 30 લોકોના ટોળાએ બજરંગ દળના કાર્યકર અર્જુનસિંહ પર તેમની જ મોબાઈલની દુકાનમાં ઘૂસીને હિંસક હુમલો કર્યો હતો। થોડા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। હુમલાખોરોએ અર્જુનસિંહને લાત મુક્કા અને પગરખા વડે બેરહેમથી માર માર્યો હતો તેમજ દુકાનમાં રહેલી વસ્તુઓ ફેંકીને તેમને ઈજા પહોંચાડી હતી। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આ પ્રકરણની વિગતો મુજબ અર્જુનસિંહે તાજેતરમાં સોશિયલ મીડિયા પર નાતાલના તહેવાર સંદર્ભે એક ટિપ્પણી કરી હતી જેનો એક સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોળું સીધું કાર્યકરની દુકાને પહોંચ્યું હતું અને કાયદો હાથમાં લઈને હિંસા આચરી હતી। આસપાસના વેપારીઓ એકત્ર થઈ જતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્ત અર્જુનસિંહને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। થાણે પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને અજાણ્યા 20 થી 30 શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અને હુમલાની વિવિધ કલમો હેઠળ પ્રાથમિક ફરિયાદ FIR નોંધી છે। પોલીસ પ્રશાસન દ્વારા સોશિયલ મીડિયાના ફૂટેજ અને સ્થાનિક તપાસના આધારે આરોપીઓની ઓળખ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। શહેરમાં શાંતિ જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈ પણ ઉશ્કેરણીજનક પોસ્ટ ન મૂકે અથવા કાયદો હાથમાં ન લે। હાલમાં પોલીસની વિવિધ ટુકડીઓ હુમલાખોરોને ઝડપી લેવા માટે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે।